સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ પુનિત પરુણા થઈ ઉતર્યા આંગણે અલ્પ સમય કીધો મનુકુળમાં વાસજો ગુપ્ત જરણ દે વિરસના વેતા કરી ત્વરિત વળ્યા કરી પૂરણ આપ પ્રવાસ જો સાધુચરિત ગુરુ સ્મરણ તમારા શા કરું રાજ રાજેશ્વર સ્મરણ તમારા શા કરું આંખે રસ બિના તમને બાળિયા અનુભવ નંદન વનના વિરલ વિહારી જો બાકી જ્યાં ત્યાં હૃદય વિહીન નજરે પડી શુષ્ક જીવન સરી તપુરમાં સંસારી જો સાધુચરિત ગુરુ સ્મરણ તમારા શા કરું મેં ગરુડામાં ઉરમરુ ક્ષેત્રમાં ટૌકી સ્વર્ગીય રૂડારાગ મલ્લાર જો નવ પલ્લવતા અર્પી જીવન બાગમાં કીધા અમને ઉન્નત અધિક ઉદાર જો સાધુચરિત ગુરુ સ્મરણ તમારા શા કરું રાજ રાજેશ્વર સ્મરણ તમારા શા કરું વિસ્મરણનો ક્ષણ એક નથી અવકાશ જો સાધુચરિત ગુરુ સ્મરણ તમારા શા કરું ચૈત્રવદ પાંચમ કુપાવદુનો દેહવિલય દિવસ આવે દર વર્ષે સભા ભરાય પ્રમુખ સ્થાને ગાંધીજી હોય કાકા કાલેલકર હોય પંડિત લાલન હોય શિવજી દેવજી મઢડાવાળા હોય અમદાવાદમાં કોચરબમાં સભા ભરાય છે પંડિત લાલનની હાજરીમાં લીમડી ઠાકોરના અંગત મદદનીશ છોટાલાલ હરજીવનને કહ્યું તમે બોલો કાવ્ય શક્તિ પણ હતી એને આમ તો રજવાડાના અંગત મદદનીશ પણ કુપાવદી પ્રત્યે અહોભાવ ઘણો આ કાવ્ય લખ્યું સુશીલ ઉપનામ આ કડી બોલે છે કે અલ્પ સમય કીધો મનુકુળમાં વાસજો તમે થોડોક જ વખત રહ્યા અને વયા ગયા સ્વ પર કલ્યાણ કરીને પંડિત લાલન કહે છે બધાની આંખમાંથી આંસુ ગંગા જમના વહે ગઈ રાજ રાજેશ્વર સ્મરણ તમારા શા કરો હું તમને ભૂલ્યો જ નથી તો વિસ્મરણનો ક્ષણ એક નથી અવકાશ જેવું જ્યાં વિસ્મૃતને અવકાશ નથી ત્યાં સ્મરણ થયું ગણાય જ કેમ જોઠાભાઈના દેહવિલી વખતે ગોપાલદેવ કહે છે હું એને ભૂલ્યો જ નથી કેમ આટલો બધો રાગ નહીં જોઠાભાઈ સહજ આત્મ સ્વરૂપ થઈ ગયા છે પોતે સહજ આત્મ સ્વરૂપ છે તો આત્માને ક્યાં ભૂલવાનું જ છે આ વિસ્મૃતિને અવકાશ નથી એમ જોઠાભાઈને શરીરને યાદ નથી રાખવાનું જોઠાભાઈના ગુણ આત્મજ્ઞાનના જે બધા ગુણ હતા લક્ષણ હતા એ ભૂલવાની ક્યાં વાત જ છે કે આત્મામાં ઠરી જાય પછી ભૂલવાની ક્યાં વાત જ છે આ સમ્યક ચારિત્ર સાચું આ ભાવ ચારિત્ર દ્રવ્ય ચારિત્ર તો ઉદયનો યોગે આવે ભાવ ચારિત્ર એના માટે ભગીરથ પુરુષાર્થ કરવો પડે ભવનો વચન સપ્તશતી 187 બોલ આપણે આવેલા કે પ્રત્યેક વસ્તુનો નિયમ કરો નાનામાં નાની વાત હોય વ્યવહારની નિયમ કરવો પડે નહીં તો વ્યવહારિક કામ પૂરું ન થાય પરમાર્થ ક્યારે કરે બ્રહ્મચારી કહે છે જેને વ્યવહારના ઠેકાણા નથી એ અધ્યાત્મમાં શું કરવાનું ભક્તનો ગંઢ પડે ત્યારે ગીઝર શરૂ કરે નાવાનું નાઈને આવે ત્યારે જમવાનું ગંઢ પડ્યો હોય કપડાં ધોવે નાય નહીં એટલે વ્યવહારના જેના ઠેકાણા નથી એ ભક્તિ શું કરવાનું છે કે એટલે પ્રત્યેક વસ્તુનો નિયમ કરવું. વચનામૃત 21માં ગોપાલદેવ કહે છે 11મા બોલમાં
ગયા સમાગમે આપણે જોયેલું કે કોઈ પણ બોલ હોય ને વચન સપ્તશતીનો કે વચનામૃતનો કોઈ પણ બોલ, એનો અર્થ આગળ પાછળ આપ્યો જો એક કરતાં ઘણી જગ્યાએ. એમાં વચન સપ્તશતીમાં તો આખું વચનામૃત તો છે જ, આગમ છે બધા. ગોપાલદેવની આજ્ઞા છે, પુનઃ પુનઃ સ્મરણમાં રાખજો, વિચારજો, ઊંડા ઉતરીને વિચારજો. અમે તો ઉદયને યોગે એક દિવસમાં તૈયાર કરી છે. કે છે વ્યવહાર નિયમથી કરેલ કામ ધારેલ સિદ્ધિ આપે છે, ત્વરાથી કામ પૂરું થાય અને આનંદના કારણરૂપ થઈ પડે. સુયોજિત રીતે ન કર્યું હોય પછી અડધેથી છોડી દેવું પડે, કાં તો એમ થાય ખોટો નિર્ણય લીધેલો. પહેલાં વિચારી જોવે અને એ પ્રમાણે પછી કામ હાથમાં લે તો આનંદનું કારણ થાય, ધારેલી સિદ્ધિ આપે, ત્વરાથી થાય તો સમય બચે. પછી અધ્યાત્મમાં એ કામ જ પૂરા ન થાય કે ભાઈ ભક્તિમાં આ વખતે નહીં અવાય, હજી કેટલા કામ બાકી છે એમાં. 31મી માર્ચ સુધી ખમ્યો હોય પછી કે રિટર્ન ભરવાનું છે, પછી ભક્તિમાં કેમ બીજું રિટર્ન આવી જાય ત્યાં તો એ બધું ગોઠવે ત્યાં તો. એટલે ઘણાને એવી રીતે ફોન આવે, આવું જ તું પણ આ વખતે તો રિટર્ન બાકી છે ભરવાનું. એટલે એપ્રિલ મહિનો આવે ને, ગોપાલદાના દેહ વિલે ને મહાવીર જયંતિ આવે 31મી માર્ચ, રિટર્ન બાકી હોય તો રિટર્ન ક્યારે પૂરું થાય? આ ચોપડા ચૂકવાના જ નથી ક્યારેય. એક મહેનત કરીને ચૂકવી દેવા પડે ગમે એમ કરીને. અને જ્યારે આ બધા ચોપડા ક્લિયર કરશે, ચોગતિ ચોપડા 54 ચૂકવે ત્યારે જેવું સિદ્ધિ શિલાએ બેસે. આપણે જે નાનામાં નાના કામ વચમાં આવે છે તો ભગીરથ ગોપાલજી કે મહાભારત એવું કામ મોક્ષનું જે સાવ અપરિચિત છે અનંતકાલથી આજ સુધીમાં, એ થાય કેવી રીતે? એટલે કૃપાલજી કહ્યું છે ઠેલવું પડે બાજુમાં ગમે તેમ કરીને. પછી સમજાવતા કે આ પથરા નીચે હાથ આવી ગયો છે, જોરથી ખેંચવા જશે તો તૂટી જાય હાડકું. એટલે ધીરેથી કળ કરીને કોરે કરવું પડે છે. 168મા પત્રમાં લખ્યું કોરે કરવું પડે, એને એમાંથી કાઢવું પડે. વ્યવહાર ચોખ્ખો તેનો પરમત સહેલો પડે. બધા દરવાજા ખુલ્લા હોય પ્રભુજીજી કહેતા તો કૂતરા ઘૂસી જાય ઘરમાં. શ્રાવકને માટે તો તીર્થંકર ભગવાને શાસ્ત્રમાં ઘણા બધા આવશ્યક કર્મો કહ્યા છે, 6 આવશ્યક. એમાં નિયમ, પ્રત્યેક વસ્તુના નિયમ માટે અણુવ્રત કયા છે. અણુવ્રતમાં જે ગુણવ્રત છે, ભોગ ઉપભોગ પરિમાણ વ્રત, દિશા પરિમાણ વ્રત અને અનર્થ દંડ વિરમણ વ્રત, આ 3 વ્રત આનો નિયમ કરવો પડે. અનઅર્થ જ્યાં વ્યવહારિક ફાયદો જ નથી, એને કંઈ ન વાણીઓ કૂટાય છે. રાતના 1:30, 2 વાગ્યા સુધી મેચ જોયા કરે, રન ગણ્યા કરે, રમતા હોય ઠેઠ ઓસ્ટ્રેલિયા. એ હારે કે જીતે ઓલો તો 5-10 કરોડ લઈને આવવાનો છે, અને પાયની પેદાશ ને એને ઘડીની નવરાશની. અને માળા કરે હું દેહાદી સ્વરૂપ નથી. તું શરીર નથી તો તું ભારતનો કે લંડનનો કે પાકિસ્તાનનો સિટીઝન ક્યાંથી થઈ ગયો? તો આખી મેચ તારી કેવી રીતે થઈ ગઈ? તો ફલાણો ત્યાં હારી જાય, પહેલા બોલમાં આઉટ થઈ જાય એટલે આને દુઃખ થાય, જમવાનું ન ભાવે. તું શરીર નથી અને ઓલો ત્યાં આઉટ થઈ ગયો, એ તારો છે ને. દેહ સ્ત્રી પુત્ર એને માન્યા છે, એ એને નથી કહે છે, એ જાપ કરે છે. અને આ ઓલો ઓળખતો જ નથી. કદાચ ઓળખે તો ખાલી હસવાનું છે, એક પૈસો આપવાનો નથી. અનઅર્થ વ્યવહારિક તો ફાયદો છે જ નહીં કાંઈ. પરમાત્મા તો આત્મા જ મૂકી દીધો, વ્યવહારિક કંઈ ફાયદો નથી. અનઅર્થ દંડ વિરમણ વ્રત આ નથી એને. અને આત્મભાવના ભાવ છે, હું દેહાદી સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્રાદી મારા નથી. ઉપરી 2 વિકેટ લે તો આને કેવું જમવાનું ભાવે, આનંદ આવી જાય, બહુ મજા આવી ગઈ, અંગૂઠા ઉપર કરવા માંડે. અને હું દેહાદી સ્વરૂપ નથી. એટલે કેટલું બફમ છે આપણું, ઘોર મિથ્યાત્વમાં છીએ ને આપણે. ગાઢ મિથ્યાત્વ કહેવાય ને. પહેલું ગુણસ્થાનક નહીં, પહેલામાં તો થોડું મંદ પડ્યું હોય, કર્મ ગ્રંથમાં લખ્યું છે આ ગાઢ મિથ્યાત્વ, એટલે ગુણઠાણું ગણાય જ નહીં હજી. આખું ચર્માવર્તમાં આવે ને પછી ગુણઠાણા શરૂ થાય. આ 12 છીએ આપણે બધા ચર્માવર્તથી. કરણ અપૂર્વના નિકટથી જે પહેલું ગુણઠાણું રહે મુખ્યપણે તે અહીંયા હોય તો સુયશ વિલાસનું ટાણું. યશોજી મહારાજ કહે છે ધન્ય ઘડી ધન્ય ભાગ્ય જો આની અંદર આવી ગયો હતો. એટલે ચર્માવર્તમાં આવી ગયો તો બહુ સારી વાત છે આ. એટલે હવે આપણે જીતતા હોય, એટલે ભારત જીતતું હોય ને આનંદ આવતો હોય, કે હારતું એને દુઃખ થતું હોય, એટલે ચર્માવર્તમાં નથી ને. કઈ દશા છે આપણી આ અધમધમ અધિકોપતિ સકળ જગતનો. આનો નિયમ કરવો પડે. શરૂઆતમાં અઘરું પડે કે આ તો મનોરંજન છે ને, મન આવી રીતે રંજિત થાય ફ્રી થવા માટે. કર્મ ઘટે નહીં તો ફ્રી કેવી રીતે થાય આત્મા? ઘણે એમ કે ફ્રી થાવ થોડો,
તને બોજો કેનો છે? કર્મનો. નવા કર્મ નાખીશ તો તું ફ્રી થઈશ કે બોજો વધશે? પ્રભુજી કહેતા ઊંધી ઈંટ મૂકી છે એણે. ઈંટ જ ઊંધી છે, એની માથે 35 માળનો ટાવર કરવો છે. એટલે આપણું સુખ અને આપણું દુઃખ કેને અવલંબિત છે? કઈ મતલબ જ નથી એને. અનર્થ દંડ વિરમણા, નિયમ નથી કર્યો એને. ભોગ ઉપભોગ ભોગવ્યા કરે, ફરી ફરીને ભોગવ્યા કર્યા. નિયમ કરવો પડે. આપણે આગળ કારનું લાયસન્સ હોય તો કંઈ 24 કલાક ડ્રાઇવિંગ ન કરાય. આપણે કુપોલ જો નિયમ આપ્યા છે, આગળ આવશે બધા. પ્રત્યેક વસ્તુનો નિયમ કરવો કે છે. અને દિશા પરિમાણ વ્રત, અને 10 દિશાઓ ખુલ્લી છે, નિયમ કરવો પડે. એવા શ્રાવકો છે આજે પણ. પહેલાં તો નિયમ હોય કે દેશની બહાર નહીં જાઓ, અન આર્ય પ્રદેશમાં નહીં જાઓ. પછી ચાતુર્માસમાં નિયમ કરે કે હું મુંબઈની બહાર નહીં જાઉં, કે ગુજરાતની બહાર નહીં જાઉં, કે બેંગ્લોરની બહાર નહીં, જ્યાં રહેતો હોય ત્યાં. એમાં પર્યુષણ આવે, એટલે જે સ્થળે પર્યુષણ કરવાનું હોય, આરાધના, ફલાણો આશ્રમ કે ફલાણું તીર્થસ્થળ, 8 દિવસ એની બહાર નહીં જાઓ. કોઈ જન્મે કે કોઈ ગુજરી જાય તોય નહીં જાઓ. અને પોતાને કંઈ થાય તો સમાધિ મરણ જેવો ઉત્તમ અવસર આવી ગયો, સંથારો લઈ લેવાનો. મંદિરમાં એટલે જ ગયો ને, ઉત્તમ ગતિ સાધવા માટે. ત્યાં તો અપૂર્વ અવસર આવ્યો સહેજે. પ્રત્યેક વસ્તુનો નિયમ લે. આ દિશા પરિમાણ વ્રત, આ ગુણ વ્રત છે. એમાંય પછી આગળ બહુ વધી જાય. પછી જ્ઞાનીએ કહ્યું છે શિક્ષા વ્રત, એને હવે સાચો બોધ મળશે. દેશાવકાશિક, જે આ દિશા પરિમાણ લીધું છે ને, એમાંય નિયમ કરે કે આમાં હું કાપ મૂકી શકું, કે મંદિરના તીર્થળના દરવાજાની બહાર નહીં નીકળો, જમીન આંટો મારવા નહીં જાઓ. એ પછી નમસ્કાર જ કરતો હોય ને, એટલે એને આંટો મારવાની જરૂર ન પડે. 24 તીર્થંકરને ખાલી એક નમસ્કાર કરે તો 24 નમસ્કાર થાય ને. ત્યાં સંપ્રદાય પકડી રાખ ને, ત્યાં નથી પકડતો સંપ્રદાય. કુપોલજોને ઓળખવાની વાત આવે ત્યાં સંપ્રદાય વચમાં આવે છે કે એણે દીક્ષા નથી લીધી. ખાલી મહાવિદ્ય ક્ષેત્રના 20 એક નમસ્કાર કરે અને 24 થઈ ગઈ. 24 ને 20 કેટલા થાય? 44 નમસ્કાર થાય. તો કસરત કરવાની ક્યાં જરૂર પડે એને? ઘાસ ઉપર ચાલવાની, બગીચામાં કાનમાં વાયર નાખીને. પછી હું આત્મસિદ્ધિ તો સવારે જ કરી લઉં બગીચામાં જ. એમ થતા હશે આત્માની સિદ્ધિ? અને ડ્રાઇવિંગ કરતા કરી નાખે નિત્યક્રમ. બહુ કામ છે ને પછી 24 કલાક. નિયમ કરવો પડે, આપણને ખબર જ નથી. બ્રહ્મચર્યજી જે નવો મુમુક્ષુ જાય ને, લાગે આ પાત્ર છે, એટલે એને ડાયરી લેવાનું કે સવારથી ઉઠ્યો ત્યારથી સૂતો સુધી ત્યારે 1 મિનિટ ક્યાં ગઈ છે એનું ટાઈમ ટેબલ બનાવજો. આ આત્માર્થ. બેન્જામિન ફ્રેન્કલિનનું જીવન ચરિત્ર વાંચવા આવે. એ તો વ્યવહાર કે સવારે ઉઠ્યાથી સૂતા સુધીમાં મારી 1 મિનિટ ક્યાં જાય છે. એ તો એમ કે ફલાણા સાથે મિટિંગમાં અડધો કલાક ગયો, ઓફિસમાં 1 કલાક ગયો, એમ તારો સમય ક્યાં જાય છે? કે ત્યારે આપણને ખબર પડશે કે 24માંથી આ 24 કલાક ક્યાં વયા જાય છે. આપણે કોઈ 24 કલાક ખાતોય નથી, 24 કલાક કમાતોય નથી, 24 કલાક પ્રાર્થના તો કરતો જ નથી કોઈ. તો ક્યાં જાય છે 24 કલાક એ ખબર જ નથી પડતી. નિયમ લે એટલે કુપોલ પ્રત્યેક વસ્તુનો નિયમ કરો. પછી ખબર પડે ને મારે નાવા ધોવામાં કેટલો સમય જાય છે, મારે છાપું વાંચવામાં, ટીવીમાં સમાચાર લેવામાં કેટલો સમય છે. પછી ખબર પડે 23 કલાક જાય છે એમાં વિકથામાં. પછી બ્રેક લાગે ને. નિયમ લે તો અંતર અવલોકન થાય ને. પછી તરવાનું શરૂ થાય. દીઠા નહીં દોષ, તરીએ કોણ ઉપાય? ભોગ ઉપભોગ પરિમાણ વ્રત, દિશા પરિમાણ વ્રત, અનર્થદંડ વિરમણ વ્રત, આ બધા નિયમ લેવા પડે એને. આ શ્રાવકના ખાસ નિયમ છે. આ ગુણ વ્રત કહે છે. આ મુમુક્ષુ સાધકને આટલા ગુણો હોવા જ જોઈએ, પછી અધ્યાત્મની શરૂઆત થાય. મોઢે આવડે ન આવડે, એ સમજે ન સમજે, સમજાય તો બધા શમાઈ ગયા. કોપોલ કે દાર્શભાઈ ક્યાં સમજેલા? બીજાને સમજાવતા હતા, આચાર્યોને. જૈનના સાધુઓને આગમ ન સમજે ને તો એ સમજાવતા હતા. હમણાં આપણે ગાયું ને, એ ભગવાનનું ભૂલી ભાવ, એણે લખ્યું છે દાર્શીભાઈ કુશલચંદ સંઘવી. છેવ પછી મેં જબરો, પણ કુપોલ એને પત્ર લખ્યો 373માં કે તમે આ બધું કરો છો ને, વ્રત, નિયમ, તીર્થયાત્રા, શાસ્ત્ર અભ્યાસ, એનું ફળ શું? અમે જે લખીએ છીએ સાચું છે, આ સમજાય તમને. એ જો આ મંજૂર હોય તો પત્ર લખો, નહીં તો તમને પત્ર જ નથી લખો. તો આપણી કઈ દશા?
એને તો મળ્યા પ્રભુજીજી અને ખોળામાં માથું નાખીને રડ્યા પછી ધંધુકાના ઉપાશ્રમમાં પેળે મળે. આપણે ક્યાં જઈને રડશું? પ્રભુજી કહેતા સાપને ઘરે સાપ જાય, જીભ ચાટીને પાછો આવશે, આપણે જાશું ક્યાં? કોની આગળ જશું? ગોપાલજી ના પાડી છે કે તને ગુના પકડાઈ જાય ને તો કોઈને કહેતો નહીં, તું કાનમાં આંગળી નાખી વગડામાં જાજે કે, અને ભગવાનને કહેજે કે આ મારી ભૂલ થઈ ગઈ છે અને ક્ષમાપણ બોલ લેજે. આ કાળમાં કોની સાથે કેટલો વ્યવહાર વિદિત કરવો, કેટલી વાત જણાવી, આ બહુ જોખમકારક છે. 947માં પત્રમાં ધારસીભાઈને લખ્યું ગોપાલભાઈ છેલ્લા વર્ષે કે ધ્યાન રાખજો તમે, નહીં તો આત્માર્થ વયો જશે તમારો થોડો ઘણો છે એ. આ નિયમ લેવો પડે. ભક્તિનો નિયમ પૂરો કરવાનો. સાવ ઓછામાં ઓછી છે ભક્તિ 25 મિનિટની, 20 દુહા, યમ, નિયમ, ક્ષમાપણાનો પાઠ અને 3 માળા સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ મંત્રની. આ ઓછામાં ઓછું. આ પૂરો ન થાય ને તો બ્રહ્મચારી કહે એને સુવાનો અધિકાર જ નથી. એને આજ્ઞા લીધી હોય તો, હજી નિયમમાં જ નથી તો કાંઈ સવાલ જ નથી. ઓછામાં ઓછું આ 25 મિનિટથી વધારે ન લાગે ધીમે ધીમે કરે તોય. 20 દુહા, હે પ્રભુ શું કહું, યમ, નિયમ, ક્ષમાપણાનો પાઠ જોઈને કરે તોય ચાલે, અને 3 માળા સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ મંત્રની. 3 માળા એટલે ઘણા પાછા ત્યાં આ કરે સહજાત્મ પરમ ગુરુ આત્મભાવના, અને એ કરવાની છે કરવી હોય તો પહેલાં 3 માળા સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ મંત્રની, પછી જે કરવું એ કરે. ઘણો નવકાર કરી લે પછી આજ્ઞા આ લીધી હોય એટલે તટો ભ્રષ્ટ થાય. વફાદાર એ કોઈને નથી ને, સંપ્રદાયને ક્યાં વફાદાર છે? અને આ તો આજ્ઞા લીધી છે તોડે છે. એટલે કુપાદો લખ્યું છે સુણાવના મુંદાસભાઈને કે વ્રત લેવું ને પછી તોડવું એ ભયંકર છે, મહાભયંકર છે, આપઘાત કરી નાખો. આમ તો બ્રહ્મચર્યનો ભંગ થાય તો આપઘાત કરવાની છૂટ છે. કુપાલદેવ મુંદાસને એમ લખ્યું છે કે વ્રત લેવું અને પછી તોડવું એ ભયંકર છે, કે તો દેહ પાડી નાખો. આપણો નિયમ જ નથી કાંઈ. એટલે સંસાર અભિનંદી જીવ કહેવાય આપણે. વ્યવહાર અને પરમાર્થ તો ખાસ ભક્તિનો નિયમ પૂરો કરવો, નહીં તો તે જીવને સુવાનો અધિકાર નથી. બીજું ઘણું વાંચે, ન કરવાનું કરે, ધર્મનું પણ કરે પાછું. આખા નિશ્ચયના ગ્રંથ વાંચી લીધા હોય બધા સિદ્ધાંતના. એ કોણે આજ્ઞા આપી તને? આ તો આજ્ઞા છે. આ ઓલું વાંચે એની ના નથી, આ તો આજ્ઞા છે. પેલા આ કરવું પડે. મારો આ ગ્રંથ પૂરા થઈ ગયા છે એમ કે, પણ ભક્તિ જ નથી કરી દે. પછી પ્રભુજી સમજાવતા કે મોટું બિલ્ડિંગ જણાતું હતું, કેટલા બધા કારીગર કામ કરતા હોય, બહુમાળી મકાન હોય તો સાંજે બધાને રોજનો રોજ પગાર આપે કેશમાં. આ લાઈનમાં ઊભો રહી ગયો, એણે સવારથી સાંજ કામ કરેલું બધું, બકડિયા ઉપાડે, સાફ કરે, કચરોય સાફ કરે, બધું. તારું નામ જ ક્યાં છે દફતરમાં? તો કે મેં સવારથી સાંજ સુધી કામ કર્યું તો, પણ તારું નામ જ નથી લખાડ્યું, તને પગાર કેવી રીતે અપાય? કે આપણે નામ તો લખાયું નથી, આજ્ઞામાં છે જ નહીં. તો આ કરણી છૂટવામાં લેખે ન લાગે. નિયમ ન હોય તો આજ્ઞા લેવી પડે. આણે ધમ્મો આણે તવો, એમને એમ ન ચાલે. પૂર્ણ તો બંધાશે, છૂટોમાં લેખે નહીં લાગે. હલકા પ્રકારનું પૂર્ણ બંધાય. દેવલોકમાં જે આવે પૂર્ણ કરે અમરાપુર પામે, અંતે 84માં પાછો રખડે. એટલે નિયમથી પ્રત્યેક વસ્તુનો નિયમ કરો. ખાવા પીવાનો નિયમ કરે, ગમે ત્યારે ખાખા કરતો હોય એટલે નિયમ જેવું રહે જ નહીં. પછી હેઠા મોઢે પ્રાર્થના કરતો હોય, દેરાસરમાં જાય, પછી ત્યાં ઈરિયાપથી કરે, ચૈત્ય બંધને કરે, ધોત્યું પહેરી જાય, મોઢામાં ઓલું બિસ્કિટ ને માખણ ચગાડતો હોય, અભક્ષ. પ્રાર્થના કેવી રીતે થાય? અનંત 24માંથી પ્રાર્થના કોણ સાંભળે? નહીં. ખાવાનું નથી લઈ ગયો, એઠું તો લઈ ગયો ને, મોઢું સરખું જ થયું ને. બાટલી લઈ જવાની મને પાણીની, મોઢામાં લઈ જવાની છૂટ. બટકા બ્રેડના, બિસ્કિટના, માખણના ટુકડા. સમજાવણ ઉપકાર શું? ઓલું દેખાતું નથી, ઓલું દેખાય છે ને. ખાવા પીવાનો નિયમ કરવો પડે. જે આવે ખપે, બાવો બેઠો જપે, પ્રભુજીજી કહેતા જે આવે તે ખપે, એમ ન ચાલે.
કુપોદે લખ્યું છે મહાવીરના બોધને પાત્ર કોણ? આહાર વિહાર ને નિહારનો નિયમિત હોવો જોઈએ. નિયમ કરવો પડે પહેલાં. આહાર એટલે ખાવાનું, વિહાર એટલે ફરવાનું, અને નિહાર લઘુશંકા દીર્ઘશંકા. પછી બરોબર પ્રાર્થના શરૂ થાય, અડધી આત્માથી થાય ત્યારે પછી ઉઠવું પડે એને, એ પ્રમાણે ગોઠવવું પડે. શિક્ષાપટ 100માં મનોનિગ્રહના વિઘ્નમાં 6 બોલો નિયમ અંગે છે. એમાં કુપોદે એક જ બોલના અર્થ આગળ પાછળ આપ્યા જ હોય, ઢગલા બંધ આપ્યા હોય. કોઈ પણ એક બોલ આત્મસાત થાય ને, કુપોદે લખ્યું છે યાવત મોક્ષ થાય છે. પુષ્પમાળામાં લખ્યું છેલ્લા બોલમાં મંગળદાયક થશે, વિશે શું કહું તમને. મોક્ષમાળામાં લખ્યું પ્રસ્તાવના, બહુ ઊંડા ઉતરતા મોક્ષમાળા મોક્ષનું કારણ થશે. એમાં દૈવત રહેલું છે. આત્મસિદ્ધિને 6 પદનો પત્ર હતો જ ક્યાં? સજાત્મ પરમપુર મંત્ર નહોતો, જૂઠાભાઈનો દેહ છૂટ્યો ત્યારે આજ્ઞામાં હતા. એ મંત્ર મૂલમ ગુરુ વાક્યમ, કુપોદે કહ્યું એ મંત્ર હતો એને માટે, જૂઠાભાઈ માટે. તો પ્રભુજી માટે કુપોદે આપ્યો સજાત્મ પરમ ગુરુ. આપણે માટે આપણે કોઈ કેટલા બધા મંત્ર છે, સંપ્રદાયના છે બીજા છે પાછા. જૈનના, જૈનેતરના, લક્ષ્મી સાધ્ય કરવાના, બૃહસ્પતિ સાધ્ય કરવાના, શનિ નડતો હોય તો એનાય મંત્રો છે આપણી આગળ. ફળે કેવી રીતે? આ બધા મિથ્યાત્વના ખાતામાં આવે. આ બધું એ બધી દવા ભેગી કરે છે. એટલે કદાચ વ્યવહારિક રોગ મટો હોય તો મટી જાય, શાતોનો ભવરોગ તો મટે જ નહીં. ભવરોગ અને ભાવરોગ ન મટે. ભવ અને ભાવ રોગના વૈદ્ય રાજેશ્વર, ભાવ ઔષધતું જ ભક્તિ હે રાજ, ભાવ ઔષધતું જ ભક્તિ, તો જ રોગ મટે, નહીં તો ન મટે. આ બોલમાં મોક્ષમાળા શિક્ષાપટ 100માં નિયમ લખ્યા છે કે અનિયમિત ઊંઘ લગભગ બધાને આ કાળમાં લાગુ પડે. પછી આંખ ઘેરાય ને થાક લાગે ને એટલે સૂતા સૂતા જોયા કરે ફોન, પછી પડી જાય હાથમાંથી ફોન 1-2 વાર. પછી એમાં સારું કવર લીધું એટલે વાંધો નહીં પડે. તો કેટલી પામર દશા છે આપણી આ. હું પામર શું કરી શકું? એવો વિવેક નથી એને તો હું કરી શકું ભક્તિ. ભક્તિ થાય જ કેવી રીતે? પછી આટલું બધું જાગ્યું હોય, મન વ્યાકુળ હોય, અસમાધિમાં હોય, પ્રાર્થનામાં ચિત્ત કેવી રીતે રહે તો યાદ કેવી રીતે રહે? અનિયમિત ઊંઘ, અનિયમિત કામ, ખેંચ્યા કરે, જેટલું ખેંચે એટલું. નિયમ નથી લીધો ને, પ્રત્યેક વસ્તુનો નિયમ કરે તો આવી જાય. એવા શ્રાવકના દાખલા છે. પંડિત ટોડરમલજી, મોક્ષમાર્ગ પ્રકાશકના લેખક. કપડાની દુકાન હતી, આપણે જેમ ઘર બારી હતા. એણે નિયમ લીધેલો કે આટલું કમાવો એટલે બંધ. તો એકવાર 11 વાગે પાછા આવે છે. તો કહો કે પાછા કેમ આવ્યા? દુકાન બંધ રાખી છે. તો કે આજનો વકરો આવી ગયો મારો. એટલે પહેલો ઘરાક આવ્યો, 8 મીટર કપડું લઈ ગયો. કપડાની દુકાન હતી કે આજે 8 મીટર કપડું લઈ ગયો એટલે આજનો નફો થઈ ગયો મારો, એટલે દુકાન બંધ કરીને આવતા રહે. આ બધા પ્રસંગ બનેલા છે કે તમે આજે દુકાન બંધ છે તો કે આજનો વકરો આવી ગયો છે એટલે મેં 11 વાગે દુકાન બંધ કરી દીધી છે. અને એ મોક્ષમાં પ્રકાશક કુપોદે બીજાને વાંચવાનું કહેતા કે મોક્ષમાં પ્રભુશ્રીજીને મોક્ષમાં પ્રકાશક વાંચજો. મિથ્યા તો કાઢવું હોય. અને શ્રાવક કોને કહેવાય? સમ્યક દ્રષ્ટિ શ્રાવક કોને કહેવાય? બધા નિયમ લખ્યા છે. શ્રોતાના ગુણ કે જીનેશ્વરની વાણી તું સાંભળવાને પાત્ર છો. વક્તાના ગુણ તું આ બોલવાને પાત્ર છો. બધા નિયમ લખ્યા છે મેં. નાની ઉંમરે તો દેહ છૂટી ગયો. રાજાએ દેહાંડની સજા કરેલી. જૈન ધર્મની વિરુદ્ધ બ્રાહ્મણોએ ચડાવેલા રાજાને, એટલે હાથીના પગ નીચે કચડાવી નાખેલા. પણ શ્રાવક પણ છોડ્યું નહીં. આવા શ્રાવકો કૃપાદે લખ્યું છે મોક્ષમાળાના શિક્ષાપાઠ 12માં ઉત્તમ ગ્રોથના ઉર્ધ્વગતિને સાધે છે. બધા માટે રસ્તો ખુલ્લો છે. અનિયમિત કામ, અતિ ભોગ. ભોગ એટલે રોગ. ભોગે રોગ ભયમ. આ તો ભરતુરે કહ્યું છે વૈરાગ્ય શતકમાં. કુપોદે ટાંક્યું છે ખરું સુખ શામાં છે? આ ભોગ છોડે એમાં. અને એકે ઉત્તમ નિયમ સાધ્ય ન કરો. 18મો બોલ છે શિક્ષાપાઠ 100માં. ત્યાં એ જ વાત કરી કે એકાદ નિયમ તો લે. એ જ્ઞાનીની આજ્ઞા નિયમ લે ને એટલે પૂર્ણ બંધાય. પહેલાં થાળી ધોવે તો કે સીધો મોક્ષ ન હોય જાય, પણ જ્ઞાનીની આજ્ઞા નિયમ લીધો ને એમાં પૂર્ણ બંધાય.
એટલે જ્ઞાન આવણીય કર્મનો ક્ષયોપશમ થાય, ઉઘાડ થાય, એટલે એને સમજાય જ્ઞાનની વાણી, એટલે પાછું સમજે એટલે વધારે પુણ્યમાં થાય. એમ કરતાં કરતાં મોક્ષ સંકિત તરફ આગળ વધે. એટલે વિતરાગ દર્શનના માર્ગમાં પગલું મૂક્યું પુણ્યના ઢગલા જ છે. વ્યવહારે કુપાદે લખ્યું છે 213માં, એક અંશ શાતાથી કરીને પૂર્ણ કામતા, બધું અહીંયા જ છે. સંકેતે મળશે, ક્ષયિક સંકેતે મળશે, કેવળ મોક્ષ તો મળશે, જે નહીં મળે ત્યાં સુધી વ્યવહારમાં બધું સારું મળશે, રોગે મટી જશે, બધું આવડશે, બધું સમજાશે, અનુકૂળ સંજોગો હશે, ખાવા પીવાની તકલીફ નહીં હોય. બહુ કે છે એક કે ઉત્તમ નિયમ સાધ્ય ન કરવો. પ્રતિક્રમણ સૂત્રમાં 14 નિયમો ઘણા શ્રાવકોને હોય છે સંપ્રદાયમાં, અનુમોદનીય છે, સ્વીકારના યોગ્ય છે. એમ સૂતી વખતે ગોપાલે લખ્યું છે ક્ષમાપના બોલીને શું, એમાં અમુક શ્રાવકો અમુક સંપ્રદાય એમ કે આહાર પણ ઉબધી પચકું પાપ અઢાર, મરી જાવ તો જાવ જીવા, જેવું તો આગળ. તો બરોબર છે, કંઈ ખોટું નથી. એમ કુપાવદેવે પ્રભુથી જે બ્રહ્મચર્ય કહ્યું છે કે સોતા પહેલાં 18 પાપ થનકો વિચારી જોવા કે કયા કયા પાપમાં મેં પ્રવૃત્તિ કરી. આખું પ્રતિક્રમણ નથી આવડતું તો ક્ષમાપના બોલે ને વિચારી જોઈએ તો પ્રતિક્રમણ થઈ જ ગયું ને. શેડો પડે ને કોઈ પણ એક પાપ સ્થાનક વિચાર મેં આવું કર્યું છે એટલે પ્રતિક્રમણ થઈ ગયું ને. એનું કટાશનું નહોતું, રજોરણ્ય નહોતું, ભાવ હતા ને. ભાવ તો પોતા પાસે છે ને. ભાવે ભાવ ન ભાવીએ, ભાવે કેવળ જ્ઞાન. મારું મત આગળ ક્યાં હતું? કટાશનું રજોરણ કે હાથીની અંબાડી ઉપર. ભરત ચક્રવર્તી ક્યાં લઈ ગયેલા? અરીસા ભુવનમાં, બાથરૂમમાં, રજોરણ ને બધું. તો એ કેવળ જ્ઞાન થયેલું ને. અનેકાંત વાત છે વિતરાગ. કહે છે આ 14 નિયમોનું સ્વરૂપ, એનો નિયમ લેવો પડે. પ્રતિક્રમણ સૂત્રમાં અર્ધમાગદીમાં છે, એનું ગુજરાતીમાં એ છે કે સચિત વસ્તુનો નિયમ, એટલે બધી શાકભાજી ફળ એના નિયમ લેવા પડે. એટલે વ્યવહારિક રીતે રોગે ન થાય અને પરમાર્થ જ્ઞાનની આજ્ઞામાં રહેવાનું ફળ મળે. સચિત અને અચિત કુલ કેટલા દ્રવ્ય આજે વાપરીશું? આડેધડ જે મળે એમ નહીં, બધું પ્રમાણ કરવું પડે. ભોગ એટલે એકવાર ભોગવે, ફરી ફરીને ભોગવે, ઉપભોગ, એનો નિયમ લેવો પડે. આ શ્રાવકનો ગુણ છે, ભોગ ઉપભોગ પરિમાણ વ્રત. આ ગુણ હોવો જ જોઈએ, પછી જે શ્રાવક કહેવાય. બધાને કંઈ સંસાર છોડી દેવાનું તીર્થંકર નથી કહ્યું, જો તૈયારી ન હોય તો. એટલે મહાવ્રત સાધુ માટે આપ્યા અને અણુવ્રત એટલે નાના શ્રાવક માટે આપ્યા. વિગય, મહાવિગય એટલે માખણ, મધ, માંસ, મદ્ય એટલે મદિરા, આ બધા તો મહાવિગય છે. એ તો અભક્ષ જ છે. પણ અતિ માત્રામાં જે વિગય હોય ને, દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ, આ બધા વિગય કહેવાય. જો અતિ માત્રામાં વાપરે તેવું જ દૂષણ છે. અને બ્રહ્મચર્યની 9 વાળમાં 2 વાળ તો ખાવા ઉપર છે. એમાં અતિ માત્ર આહાર અને ગરિષ્ઠ ચીકણા અને મધુર ખોરાકનો વધુ પડતો વપરાશ ન કરવો. વ્યવહારે બધા રોગ, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, સ્થૂળપણું, કોલેસ્ટ્રોલ બધું ઘટી જાય અને પરમાર્થે સાધના કરવા માટે અનુકૂળતા થાય. આ ન કરે ત્યાં સુધી સાધક જ ન બની શકે. નિયમ લેવો પડે. સવારમાં ઉઠીને શરૂ કરે ટોસ્ટ બટર, પછી વાંચીને થાકી જાય તો કાંઈ ન થાય. શૌચ ધર્મ, દિગંબરમાં 10 લક્ષણ ધર્મ છે ને, એમાં એક શૌચ ધર્મ છે. એમાં સમાધિ સોપાનમાં લંબાણપૂર્વક છે કે જે આવું ખાતો હોય ને અભક્ષ, એ 50 વર્ષ શાસ્ત્રો વાંચે, પોતે ભણે ને બીજાને ભણાવે, એનો છુટકારો થાય નહીં. કેમ? એ અભક્ષ ભક્ષણ કરે છે એટલે, એનો રસાસ્વાદ હજી ગયો નથી એટલે. લંબાણમાં લખ્યું છે આ શૌચ ધર્મમાં. એમાં તો લખ્યું છે કે આપણે જોઈએ છે મંદિરમાં, તીર્થસ્થળમાં, આશ્રમમાં 50 વર્ષથી ભક્તિ કરતા હોય, કરાવડાવતા હોય, પણ ધર્મનો છાંટો અડ્યો ન હોય એવા ઘણા જોયા છે. આખો પાઠ બ્રહ્મચારી જે મોક્ષમાળા પ્રવેશિકામાં ઉતાર્યો છે, તૃષ્ણાના પાઠમાં, છેલ્લા ફકરામાં. એમાં તો એમ લખ્યું છે કરોડો રૂપિયાનું દાન દે, કરોડો વર્ષ તપ કરે પછી, પણ અભક્ષ ભક્ષણ કરવાના ભાવ એવા મલિન હોય છે, અને ધર્મ લાગુ પડે નહીં. આ જ વાત પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં કહી છે અમૃતચંદ્રસેન આચાર્ય, દિગંબરી ગ્રંથ, કે વિતરાગની વાણી એ સાંભળવાને લાયક જ નથી આજે.
એ લગભગ બધા નીકળી જાય ને, આપણે મુમુક્ષુની ગણતરીમાં ગણીએ છીએ બધા, લગભગ નીકળી જાય બધા. એટલે કોપાલ કહ્યું આંગળીને વેઢે ગણાય એટલા મુમુક્ષુઓ શ્રાવકો નથી 137 વર્ષ પહેલા. અત્યારે મોટા દિવસે ઉભરાય જ ને મંદિર, એ નક્કી ભૂલ થતી છે ને કે આ તો પડતો કાળ છે. તો શું દેખાય છે આપણને? દ્રવ્ય ક્રિયા રુચિ જીવડા, ભાવ ધર્મ રુચિહીન. કેમ આવું થયું? ઉપદેશક પણ ટેવા. શું કરે જીવ નવીન? ચંદ્રાનંદજી સાંભળીએ અરદાસમાં સેવક ભણી. આ તો દેવચંદ્રજી મહારાજે 200 વર્ષ પહેલા, 250 વર્ષ પહેલા લખ્યું છે. તો હવે તો કેવું જ છું એમ, તોય નહીં વ્યાકુળતા, જુઓ પ્રભુ મુજ કરો. મને કે મારા પેટનું પાણી નથી હલતું. નિયમ બધા લઈ લેવા પડે, અને નિયમ તોડવું તો દેહ પાડવું, આ નિયમ લેવો પડે. એ તો રાત ગઈ ઓર બાદ ગઈ, આ તો કાલે લીધેલું, આજે શું એમ નહીં. વિગય, મહાવિગયનો તો શ્રાવકને ત્યાગ હોય જ, સાધકને ત્યાગ હોય જ. વિગય પણ દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ એની માત્રા નક્કી કરે. કઢેલા દૂધ અંદર નાખે બદામ, કાજુ ને ખજૂર, અભક્ષ અંજીરે નાખે એમાં. મને એમ તો ફાવતું જ નથી, છૂટે કેવી રીતે? આ તો પ્રતિક્રમણ સૂત્રનો નિયમ છે. 14 નિયમો શ્રાવકને હોય જ. ઉપાન, પગમાં પહેરવાનો જોડા. અત્યારે તો વિવેક જ નથી, બધા અલગ અલગ જોડા હોય. સાદડીમાં અલગ, લગ્નના અલગ, સગાઈના અલગ. 1 જોડી, 2 જોડી, 5 જોડી નિયમ હોવો જોઈએ. ચાલવાના અલગ, બગીચામાં સવારે. ઉપા ન હોય એટલે પગમાં પહેરવાના જોડા, ચપ્પલ, મોજા, બૂટ બધા નિયમ લેવા પડે. અને કોપો જો તો બોધ આપ્યો છે. કાવીઠ ક્ષેત્રે ભાઈના હાથમાં ચામડાનું પાકેટ હતું, તો લાવો તો. એટલે કોપા લીધું હાથમાં, બધાને એમ કે જોવું હશે કોપા, એટલે ભાઈ હોંશે આપ્યું. પછી કે જાઓ હાથ ધોઈ નાખો હવે, અને અડાય જ નહીં કે. એટલે ખરેખર કોપાલદોનો મુમુક્ષુ હોય ને, કે સાધક હોય ને, જૈન ધર્મ માનતો હોય, એને પચકાણ લેવા પડે. ચામડાના પટ્ટા, ચામડાના પાકીટ, ચામડાના પર્સ, ચામડાના ઘડિયાળના પટ્ટા, ચામડાના બૂટ, ચપ્પલ, પચકાણ લેવા પડે. પશુનું ચામડું છે. આંખ બંધ કરીને વિચારે કે મારા ચામડાના કોઈ ચપ્પલ બનાવે અને સસલું કે હાથી કે સિંહ પહેરે, તો આપણે એ વિચાર આવે સપનામાં? પચકાણ લેવા પડે. ના, પ્યોર લેધરના સોફા છે. નવો ફ્લેટ લીધો ને 9 કરોડનો, એટલે પછી બધાને જોવા બોલાવે. એ જય પ્રભુ વડે જાય પાછા ત્યાં જોવા, અનુમોદન આપે કે બહુ સરસ છે. ગતિ કઈ થાય ને? કઈ ગતિ થાય? અનુમોદન આપ્યું ને. પાછું ગાય છે ને સવારમાં, કૃતકારિત મોદન કરી કે જ છે ને, કર્યું, કરોડાયું, કરતા પ્રત્યે અનુમોદન આપ્યું. ભક્તિ કેમ ફળતી નથી? ભક્તિ બોલે છે, ભક્તિ કરતો જ નથી. ભક્તિ ખાલી બોલે છે, કરતો નથી. કૃતકારિતને અનુમોદન, એ વખાણ્યું એટલે બરોબર કર્યું ને એણે. પ્યોર લેધરના સોફા અને ખુરશી લીધા, બરોબર કર્યું છે એણે. આ સારું નથી તો બોલાવે જ નહીં ને ફરી વાર પછી, અને મુમુક્ષતા આવી જશે. લોકો સિક્કા જ ઉઠાડે ને, સંકિત ને ક્ષયિક સંકિત. નિયમ કરવો પડે, પ્રત્યેક વસ્તુનો નિયમ કરવો પડે. એમાં શ્રાવક માટે છે, સાધક માટે. સંકિતની તો વાત, એ તો સંકિત પછી જ થાય. આ બધું કર્યું હોય પછી સીધું થાય જ કેવી રીતે? સીધું કેવી રીતે થાય? એક જ રસ્તો છે આ છૂટવાનો. એટલે કોઈને એમ થાય કે ના મારે તો સીધું થઈ જશે, હું બહુ વાંચી લઈશ, તો બહુ દાન કરીશ. તો ઉપાધ્યાય લખ્યું છે, જે રસ્તેથી ઋષભનાથ ભગવાન તર્યા, મહાવીર તર્યા, એ જ રસ્તેથી કૃષ્ણ તરશે. જે રસ્તેથી કૃષ્ણ તરશે એ જ રસ્તેથી મહાવીર સ્વામી તર્યા છે. બીજો કોઈ છે જ નહીં. એ કોઈ 3 કાળમાં પરમારથનો પંથ, 2 રસ્તા છે જ નહીં. એક જ રસ્તો છે આ વાત તો પ્રવચન સારમાં સિદ્ધાંત ગ્રંથમાં કરી છે કુનકુન આચાર્ય મહારાજે 199માં શ્લોકમાં, કે શ્રમણો જીર્ણો તીર્થંકરો. એ રીત સેવી માર્ગને આ એક જ રીત છે. સિદ્ધિ વેરા નમુતે ને નિર્વાણના માર્ગના એક જ રસ્તો છે. 2 માર્ગ નથી મોક્ષનો. ત્યાં તો એમ છે કે અજાણતા કોઈના જોડામાં પગ વયો જાય ને તો નિયમ તૂટ્યો કહેવાય. એટલે પ્રાયશ્ચિતનું સ્થાનક સમજવું, એમ ક્ષમાપણ બોલી લેવી પડે. કેમ ભૂલથી બીજા, મારા તો 2 જોડીની છૂટ હતી, મેં ત્રીજાના જોડામાં પગ નાખ્યો ભૂલથી, એટલે ત્રીજા પહેરી લીધા ને, એનું પ્રાયશ્ચિત લેવું પડે એમ લખ્યું છે.
આટલો સૂક્ષ્મ છે વિતરાગનો ધર્મ. આપણે બધા દરવાજા ખુલ્લા છે. અજાણતા કોઈના જોડામાં પગ ઘલાઈ ગયો તો તે બાબત સાવચેત રહેવું, યત્ન રાખવી અને પ્રાયશ્ચિતનું સ્થાનક સમજવું, એમ લખ્યું છે. તંબોલ એટલે પાન, સોપારી, મુખવાસ તમામ ચીજોનો પ્રમાણમાં નિયમ લેવો પડે. ઘણી વાર એવું ફંક્શન એટલે આપે આમ હાથ રાખે એટલે તદ લઈ લે એનું માન રાખવા માટે. આત્મા મૂકીને માન આપવું સામેવાળાને. આત્મા મૂક્યો એની હથેળીમાં ટુકડો લઈ લીધો સોપારીનો, વરિયાળીનો, મુખવાસનો. એટલે આપણે જેને સભ્યતા કહીએ છીએ ને, વિનય ગુણ કહીએ છીએ, એ બધું અધોગતિના કારણ છે. આ બધું અનઆર્ય સંસ્કૃતિમાંથી આવ્યું છે. કેમ છો? બહુ મજામાં. બહુ મજામાં છે. ક્ષયિક સંકેત નથી થયું, બહુ મજામાં થઈ ગયું. એટલે ખોટું જ બોલવાનું ને આપણે. કોઈ એમ પૂછે કેમ છો એટલે આપણે ખોટું બોલવાનું ને કે હા બહુ મજામાં છું. તમે કેમ છો કે હું મજામાં છું. બે સંકેતી ભેગા થઈ ગયા ને. એટલે આપણે જેને વ્યવહાર કહીએ છીએ ને, ગેરવ્યવહાર છે. આ ધર્મનો ભાગ નથી. આમાંથી બહાર નીકળવું પડે. પછી શ્રાવક પણ આવે ખાલી. સંકેત તો બહુ દિલ્હી દૂર છે, બહુ દૂર છે દિલ્હી. કૃપાળદેવે સૌભાગભાઈને લખ્યું છે. સૌભાગભાઈને સંકેત છે એમ બીજા પત્રમાં કૃપાળદેવે લખ્યું કે આત્મ વિવેક સંપન્ન શ્રી સૌભાગ. એટલે દેહને આત્માનો વિવેક તમને આવી ગયો છે. એને લખે છે કોઈક વિરલો સંકેતી સત્પુરુષ વિચરે છે ત્યારે આપણને છાશવાર મળી જાય છે. ગુરુ શબ્દ રૂ કરતા હલકો થઈ ગયો છે. આપણે કઈ દશામાં છીએ? આપઘાતી કૃત્ય કરીએ છીએ. અનંતાનુબંધીમાં છીએ આપણે બધા. અને જ્ઞાનની આશાતના કરીએ છીએ આ માર્ગમાં આવીને. નથી ખબર તો વાંધો નહીં કે મને જ્ઞાન એટલે શું ખબર નથી, મને આત્મા શું એ કંઈ ખબર નથી, મને મોક્ષ છે કંઈ ખબર નથી. કોને ખબર છે? કૃપાળદેવે કહ્યું ધારસીભાઈને કે સમજાય તો સમાઈ ગયા બધા. કોણ સમજ્યો છે? એ સ્વીકારો. આ એમ માને છે કે હું સમજી ગયો છું. કે મૌન રાખવાનું ઇન્દ્રપતિ ગૌતમની જેમ. તમને શંકા છે ને આત્મા છે કે નહીં? હા પાડે તો આબરૂ જાય, ના પાડે તો પકડે કૃપાળ મહાવીર સ્વામી. મૌન રાખવાનું. પછી મહાવીર સ્વામી જ ખુલાસો કરી દેજો કે હા આનો આ રસ્તો છે. બરાબર કે ન ખબર હોય તો મૌન રાખવાનું. એક અક્ષર બોલતા વાણી મૌનપણાને પામશે. કૃપાળદેવે એમ લખ્યું છે 397માં. આ પ્રતિક્રમણ છે. સંવંતરી તો આવતી આવશે. આવ્યા થોડી કરે સંવંતરી, ક્યારેક તો દેહ છૂટી જાય ને. પછી મનુષ્ય દેહ ક્યાં, પછી આ ક્યાં, પછી ક્યારે મળશે આપણે? વસ્ત્ર પહેરવા, ઓઢવા વગેરે તમામ પ્રકારના વાપરવાના વસ્ત્રની સંખ્યાનું પ્રમાણ કરો. આ નિયમ લેવો પડે પહેલા. આપણને સ્વપ્નમાં ખ્યાલ હોય કે આ બધું કરવું પડે પછી શ્રાવક થવાય. કૃપાળદેવે અડધી લીટીમાં લખી નાખ્યું પ્રત્યેક વસ્તુનો નિયમ કરવો. એ ગો તો તમે આગામ, ગોશાળાને લખેલું આગામમાં લખ્યું છે શોધજો તમે, મળી આવશે. ન મળે તો કાંઈ વાંધો નહીં કે હું તીર્થંકર સાથે હતો, તીર્થંકરના હૃદયમાં આ વાત હતી કે હું તમને કહું છું. 20મે વર્ષે લખ્યું તો મારો ધર્મ મહાવીરે એના સમયમાં શરૂ કરેલો. એટલે અત્યારે હું તમને કહું જ ને એ બધું મહાવીર સમય ત્યારે શરૂ કરેલું. હવે તેવા પુરુષનો ધર્મ અંગીકાર કરીને હું શ્રેષ્ઠ ધર્મનું સ્થાપન કરીશ. એને બધું દેખાતું હોય ને. લખે છે પૂર્ણ વિતરાગ જેવો બોધ અમને સહેજે સ્મરણમાં આવે છે. અનાયાસે, મહેનત કરવી પડતી જ નથી. મોઢું ખોલ્યું ને વિતરાગનો બોધ યાદ આવે છે. કોઈ પાત્ર આવ્યો ને મોઢું ખોલ્યું, સૌભાગભાઈ કીધું લખો આત્મસિદ્ધિ કે ગાવાનું, એવું લખી નાખ્યું તરત આખું આગમ. કુસુમ, ફૂલ, અત્તર, સેન્ટ, પરફ્યુમ વગેરે સુગંધિત દ્રવ્યોના વપરાશની સંખ્યાનો નિયમ. એમાં એ બધું અત્યારે તો જે ફૂલના બદલામાં જે બધું આવે છે ને, આ તો સસલા, ગિનીપીગ, વાંદરાની આંખમાં બધા પ્રયોગ કર્યા હોય. ક્યાંને નડશે નહીં ને. એટલે આપણે જે બધી પરફ્યુમને અત્યારે મળે છે, આ અગરબત્તીનું પણ મહા પંચેન્દ્રિય જીવની હિંસાથી બનેલું છે. કે અગરબત્તી કે પરફ્યુમ કે સેન્ટ કેમ બને છે એ જોઈએ ને. એને નુકસાન તો નહીં થાય આ વાપરવાવાળાને. એટલે એના 100 ગણા વધારે ડોઝમાં આંખમાં નાખે સસલાની ને વાંદરાની, ગિનીપીગની. પછી નુકસાન થયું કે ખબર કેમ પડે? એટલે આંખ કાઢી નાખે. આંખ એને કાપે અને માઇક્રોસ્કોપમાં જોવે, પછી જ માર્કેટમાં મૂકી શકાય.
એટલે ખરેખર મુમુક્ષુ કે શ્રાવક થવું હોય ને, દેરાસરે જવું હોય ને, તો પેલા પચકાણ લેવા પડે, પરફ્યુમના ને અત્તરના ને આ સેન્ટના ને બધા કપડામાં, બગલમાં, કાનમાં નાખે ને, તો પચકાણ લેવા પડે પહેલાં. આ નિયમ લેવો પડે, પ્રત્યેક વસ્તુનો નિયમ કરવો. જો ચડે જ નહીં એની ઉપર, છાર પર લીપણું થાય. બાકી બધી ધર્મની ક્રિયા માયા રહી ગઈ જ ને. સુઈગડાંગ સૂત્રમાં લખેલું છે આ. પહેલું આચરણ સૂત્ર ને બીજું સુઈગડાંગ સૂત્ર, બીજું અંગ. માંસ ખમણને પણ માંસ ખમણ કરે. આ માયાનો રંગ છે ને, જીવ છૂટે નહીં. દુર્લભ દેહને માંસ ઉપવાસી જો છે માયા સંગ જો ને, તો એ ગર્ભ અનંતા લેશે, બોલે બીજું અંગ રે. બીજું અંગ એટલે સુઈગડાંગ, પહેલું આચરણ. આમાં લખેલું છે. આ માયા રહી ગઈ છે ને. આ ગમે તપસ્યા કરે જ્યાં સુધી આ નહીં છૂટે, લાખો લેખે લાગશે નહીં છૂટવામાં. તો ભૂખે રહ્યો તો, લાંગણ કર્યું તો એનું પૂર્ણ બંધાય હલકા પ્રકાર. એ દુબઈના શેખને ઘરે જન્મે, અબજપતિ, ચાર્ટર પ્લેન હોય એનું, જેટ પોતાનું. પછી ઉત્તમવા ચાંડાલુઆ ભૂપ કીડો મેં ગયા, પછી કીડામાં જાય, અને કીડો કચરાય જાય, પછી નરકે જાય. વ્યવસ્થિત ગણિત શાસ્ત્ર છે. આપણને લાગે બધું નાનું નાનું લખ્યું છે, પ્રત્યેક વસ્તુનો નિયમ કરું. આગળ પાછળ ગોપાલે લખ્યું હોય, રૂવાડા ઊભા થઈ જાય. ટાઈમ ક્યાં છે? ગોપાલ તો કહે ને ઘણી ત્વરાથી પ્રવાસ પૂરો કરો છે. એ અત્યારે કેટલા વોલ્યુમ લખે વચનામૃતના? 10,000 પત્રો લખે તોય પૂરું ન થયા. આખો 26 કરોડ શ્લોક પ્રમાણ આત્મસિદ્ધિ શાસ્ત્ર ગણધરવાદ 142 ગાથામાં બ્રહ્મચર્ય કે આનો અર્થ કરવા જાય ને, કરતા 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 પાછા 26 કરોડ શ્લોક થઈ જાય. અઘરું છે ગોપાલજીને મુમુક્ષુ થવું. ગોપાલજી લખ્યું છે મંદ યોગને અસર થાય એ મારી દશા નથી. 255માં અહીંયા તો તૈયાર હોય, જેને ખરી જિજ્ઞાસા હોય, તરસ લાગી હોય જેને, એને માટે છે. આપણે મહેનત ક્યારે કરવાની? લખ્યું છે 258ના તૃષાતુરને પાયાની મહેનત કરજો. એટલે આપણે તૃષા જગાડવાની, આપણા માટે ને બીજા માટે. તૃષા ન હોય તો તૃષા જગાડજો, ન જાગે એમ હોય તો મૌન રહેજો. કે ફૂલ, અત્તર, સેન્ટ, સુગંધિત દ્રવ્યોના વપરાશની સંખ્યાને તોલનું પરિમાણ કરી લેવાનું, પોતે કેટલું વાપરવું. અહીંયા એમ લખ્યું છે બીજાની પાસે હોય ને સુગંધ લે ને બહુ મજા આવી, એ નિયમ તૂટ્યો કહેવાય. એમ બીજાના ચપ્પલમાં પગ વયા ગયા તો એ નિયમ તૂટ્યો, બહુ મજા આવી, આ બાજુવાળાને કઈ સારી સુગંધ છે, એટલે નિયમ તૂટ્યો. એને 3ને છૂટ રાખેલી, આ ચોથું થઈ ગયું ને. આટલું સૂક્ષ્મ છે વિતરાગનો ધર્મ. વાહન, એ જમાનામાં તો હાથી, ઘોડા, ગાડી, ઊંટ, ખચ્ચર એવું બધું. હવે અત્યારે સાયકલ, 2 વ્હીલર, 4 વ્હીલર. નિયમ રાખવો પડે. આનો ધંધો કરે ને તો કર્માદાની ધંધામાં છે. ધંધા માટે તો વાહન નથી વસાવતો હોય, જો એ ધંધો નથી તો ટ્રાવેલ એજન્સીનો, એ તો કર્માદાની ધંધો કયો છે. એટલે ત્યારે એમ લખ્યું ગાડા ફેરવવા, વાહન ફેરવવા, ઊંટ ગાડી, બળદગાડી ફેરવવી. એમ અત્યારે આ મહા આરંભ હિંસાનું કારણ છે. ત્રસ જીવે મરે બધા. એટલે વાહનનો નિયમ રાખવો પડે. રેલવે, કાર, સ્કૂટર, સાયકલ, ટ્રામ, એરોપ્લેન, હેલિકોપ્ટર, નિયમથી ભૂલથી સંખ્યા ઉપરાંત પગ મુકાઈ જાય તો યાતના રાખવી પડે. એમાં શ્રાવકને એવું કામ ન હોય ને તો સ્ટીમર, આગબોટ, હોડી એને પચકાણ લેવા પડે. એટલે પાણીમાં ન થાય ને, મહાહિંસાનું કારણ છે. આ તો ઘણા સાઇટ સીઈંગ, કાશ્મીર ગયેલા, બોટિંગ કરવા ગયેલા, એવી સાંજે સનસેટ વખતે, મહાપાપનું કારણ છે. એમાં ત્રસ જીવો બધા મરાય. માછલા, મગરમચ્છ, દેડકા, અળસિયા, જળસાપ બધું છૂટ છે. એટલે તો દરિયા પર મનાય છે મુસાફરી કરવાની, સાધુને, આત્માર્થીને, ધર્મ માટે નહીં. એટલે અનાર્ય પ્રદેશમાં કે દરિયા પર જવાની ના કેમ છે? હું ધર્મ ફેલાવીશ. મારી સામે ધર્મ નહોતો ફેલાવો ગોપાલદેવ. એ કહે જ છે જો બીજાનું ભલું ન થતું હોય તો અમારે જીવવું નથી, એમ લખે છે 134માં પત્રમાં. પરમાર્થ સિવાયનો દેહ જ પાલવતો નથી. તો મોકલતા હતા ને એને. તો વિતરાગની વાત કયા વાત તો લંડન 19મે વર્ષે કહ્યું. ચાર્લ્સ સાર્જન્ટ અને ડૉક્ટર પીટરસન
શતાવધાનનો પ્રોગ્રામ કર્યો ત્યારે કે ગવર્મેન્ટના ખર્ચે તમે જાઓ, ભરણ પોષણ પગાર ખાધા ખોરાક એ બધું, કે આર્ય વિચાર પ્રમાણે ત્યાં રહી ન શકાય એટલે હું નહીં જાઉં. એક જ ટ્રીપ મારી હોત કુપાલ દેવે, આખા ભાવનું દાલદર ફીટી જાત ને, રવજી બાપાને મની ઓર્ડર ન કરવો પડત અને ધર્મની પરવાહ ન થાત ને. મૂળ માર્ગ સાંભળો જુન્યો ત્યાં એકવાર બોલીને આવ્યો હતો. આપણે પ્રભાવ ન કરીએ કે વિરાધના કરીએ છીએ મહાવીરના માર્ગની કે ગોપાલદેવના માર્ગ, આ પ્રભાવના છે. શયન, પથારી, ગાદી, તકિયા, ઓશિકા, બેઠક, ખુરશી, બેન્ચ, આના બધા નિયમ લેવા પડે. ગોપાલદેવ લખ્યું છે, સૌભાગભાઈને લખેલું, જ્ઞાનીના એક એક વાક્યમાં, એક એક શબ્દમાં, એક એક અક્ષરમાં અનંત આગમ હશે. કેમ હશે? એ આમ હશે. ગોપાલદેવ તો એટલું જ લખ્યું, પ્રત્યેક વસ્તુ નિયમ કરું. પછી શાસ્ત્રમાં નિયમ તો આપ્યા જ છે તીર્થંકર ભગવાને, કે તું એ જાણી લેજે અને એ પ્રમાણે આચરણમાં મૂકજે. આચાર પ્રથમો ધર્મ, નિયમ લેવો પડે. કાંઈક જોઈએ છાપામાં કે યુટ્યુબમાં નવું આવી ગયું છે એટલે શિયાળો છે ને નવું સ્વેટર લઈ લે, 3 પડ્યા હોય તો એમ ન ચાલે. અને એક પૈસો પાપ વગર તો પેદા થતો જ નથી. જે કમાય છે પણ કમાવે જવું પડે, આત્માનો ઉપયોગ તો ચૂકવો પડે ને. નીતિથી કમાય છે, નીતિથી કમાય તો આત્માનો ઉપયોગ તો ખેંચવો પડે ને. ગોપાલ તો કહે છે અમારો ઉપયોગ મન કરવો પડે છે, તો આપણે ન થાય. આપણો તો ઉપયોગ ક્યાં છે એ ક્યાં ખબર છે આપણને. વિલેપન, તેલ, ચંદન, આ બધા ક્રીમ વાપરે ને, કોસ્મેટિક બધા, એનો નિયમ લેવા પડે. એમાં જે માથાની ડાય છે ને, હેર ડાય, નખ રંગ, આંખના રંગ, ચામડીના રંગ, આનાથી કેન્સર તો નહીં થાય. એટલે બળદ, ગાય, વાંદરા, ગિનીપીગ, સસલા ઉપર 100 ગણો વધારે માત્રામાં એનો પ્રયોગ કરે. પછી એની ચામડી ઉતરડે અને માઇક્રોસ્કોપમાં જોવે કાંઈ નુકસાન થયું છે, પછી માર્કેટમાં આવે. એટલે હેર ડાય વાપરતો હોય, નખ રંગ વાપરતો હોય, આંખને રંગતો હોય, ચામડીને રંગતો હોય, વાળને રંગતો હોય. આ બાજુ સોનેરી, આ બાજુ રૂપેરીને વચમાં કાળા કરે જ ને. સફેદ હોય કાળા કરે, કાળા હોય સફેદ કરે. બદલાવવું છે મારે, એટલે અલગ દેખાવું જોઈએ ને, એટલે ધ્યાન જાય બધાનું. શ્રાવકપણું કેવી રીતે આવે? આ તો મહા હિંસાથી બનેલું છે. એ ખાલી જોઈએ કે સાંભળીએ ને રૂવાડા ઊભા થઈ જાય. MBBS ઉપર 3 વર્ષનો કોર્સ છે આ પેથોલોજીનો. એ ખાલી પછી એને આવે, ખાલી એ સસલાની આંખ ને ચામડી આવે, એ જોઈને રિપોર્ટ આપે કે આને આ અસર થઈ છે આ ડાયની. પછી ફલાણા બેનને ભાઈ વાપરે. પછી એ કલ્યાણ ઉજવા જાય મંદિરમાં કે અમારા તરફથી ચડાવો છે ધજા દો. એમ ધજા ચડે ક્યારે? તો સાધન 12 અનંત કયો તદ પી કછું હાથ હજુ ન પહેર્યો. આ ધર્મ છે વિતરાગ. કે જ્યાં ફરવું હોય ત્યાં ફરે. તીર્થયાત્રામાં આ બધું બંધ કરવું પડશે પહેલાં. ઓલું કરશે ન કરશે તો એ મરજિયાત છે, આ ફરજિયાત છે. આ તો કરવું જ પડશે. એ દાન કરે કે ન કરે, એ ભૂખ્યો રહે કે ન રહે, એ તીર્થયાત્રા કરે કે ન કરે, એ પુસ્તકો લખે કે ન લખે, એ મંદિરો બંધાવે કે ન બંધાવે, આ બધું મરજિયાત છે, આ ફરજિયાત છે. અહીંયા પસંદગી નથી, ત્યાં પસંદ ન કરે તોય ચાલે, તોય મોક્ષે જવાય. આ કરે તોય મોક્ષે જવાય, ન કરે તોય મોક્ષે જવાય, એમ ના ચાલે. આ વટ હુકમ છે, આ સ્ટે ઓર્ડર છે સુપ્રીમ કોર્ટનો. જિનેશ્વર ભગવાનની આજ્ઞા છે. આમાં બાંધછોડ ન ચાલે. આવું ગમે તો અઠવાડિયે 1 વાર હોય એટલે રોજ આવું હોય તો કોણ સાંભળે? પીઠી, ચંદન, વિલેપન, તેલ યોગ્ય બધા દ્રવ્યોનો સંખ્યા તેમજ પરિમાણ કરવાનું હોય. એમાં શારીરિક રોગ હોય ને અમુક તેલ ચોપડવાનું કહ્યું હોય. બ્રહ્મચારીજીને તો પચકણ હતા. પ્રભુજીએ બ્રહ્મચર્ય નામ આપેલું ને, બ્રહ્મચારી. 14 બ્રહ્મચર્ય વ્રતધારી તો હતા જ, પ્રભુજીએ આજ્ઞા આપેલી. આ 2 છોકરાના બાપને બ્રહ્મચારી નામ આપ્યું. નાવાનું ક્યારે? જ્યારે વાળ કપાવે ત્યારે. અને માલિશ ક્યારે કરવાનો? ગોઠણ તૂટી ગયેલા, ચાલી જ નહોતા શકતા ત્યારે. એ ડૉક્ટર વૈદરાજે કહ્યું હોય તો, નહીં તો નહીં. એટલે શરીરની વેશભૂષા કરે, શણગાર સજે, વિલેપન કરે, રંગરોગાન કરે,
આ 9મી વાડ બ્રહ્મચર્યની છે, ભંગ થાય એ આત્મજ્ઞાની હોય જ નહીં કરે. 9મી વાડ વિભૂષણ અમે જાણવી, સ્નાન વિલેપન પુષ્પાદિક શણગારજો, બ્રહ્મચર્ય વ્રત ભંગ તળે કારણો સેવે શાને, જેને વ્રત પર પ્યારજો. 9મી ઉત્તરાધન સૂત્રમાં છે. 9મી વાડ વિભૂષા નામે જાણવી, સ્નાન વિલેપન પુષ્પાદિક શણગારજો, બ્રહ્મચર્ય વ્રત ભંગ તણા એ કારણો સેવે શાને, જેને વત પર પ્યારજો, બ્રહ્મચર્ય સ્વર્ગીય તરુ રમણીય છે. 9મી વાડ છે. એક પણ વાડ તૂટેલી હોય આત્મજ્ઞાની ન હોઈ શકે, ખરો સાધકે ન હોઈ શકે, આત્મજ્ઞાનની વાત જ ક્યાં. 9મી વાડ છે. વિલેપનની મનાય છે. એમાં દીક્ષા લીધી હોય ને એને કાચમાં મોઢું જોવાની મનાય છે. આદર્શ એટલે હરીસો ન વપરાય. વાળ ગોઠવાની ક્યાં, વાળ ખેંચીને કાઢી નાખવાના છે, એટલે લોચ છે. તુચ્છ ફેંકી દે કે કાઢીને ખેંચીને એ ગોઠવે વાળને. બ્રહ્મચર્ય લખે છે મળદું શણગારવું છે. વેશભૂષા કરવી છે. પછી 357 પત્ર છે નવી પત્ર સુધામાં, કે આ બધું કરે છે ને એટલે ભવાયા બધા ભેગા થયા છે કે, અને એમાં આ બધા આ સુગંધ આવે છે કે બધા સુગંધિત દ્રવ્યોની, એટલે બધું કાન ખજૂરા, કાન શિયળ કહેવાય એ ચરોતરની ભાષામાં, મિલીપેડ ને સેન્ટીપેડ ઇંગ્લિશમાં કહેવાય. આ બધું ભેગું થયું છે અને ભવાયા બધા ભેગા થયા છે. અને પછી ગીત ગાય છે કે આ મોકાણના ગીત, કોઈ ગુજરી ગયું ને કેમ એ મોકાણના ગીત સમજવું એમ લખ્યું છે. મોકાણના મશરિયા સમજવા તમારે તો એ સાધક કહેવાય. પછી એને વચનામૃતનો પત્ર લાગુ પડશે. કોઈ પણ પહેલેથી છેલ્લેથી વચમાંથી ગમે ત્યારે વાંચશે પછી લાગુ પડશે. કોઈ લખ્યું જ પુષ્પમાળામાં, સવારે બપોરે સાંજે ક્રમ અનુક્રમ, આગળથી પાછળથી વચમાંથી મંગળદાયક થશે, વિશે શું કહું પછી થાય. એ જ આવ્યું 11મું બ્રહ્મચર્ય, પાળવાની બાબતને લગતા નિયમો. એમાં શ્રાવક ધર્મ ગૃહસ્થ વ્યવહારમાં પણ ગોપાલદેવ કેવું છે 12 દિવસ તો સ્વપત્ની સાથે પણ સંયમિત જીવન ગાળવાનું, મહિનામાં 12 દિવસ કરે, વ્યવસ્થિત ગણ્યું છે બધું. ગોપાલ તો 16 વર્ષ ને 5 મહિનાના હતા, એ પરણાય નહોતા. આઠમ 14, બીજ 5, 11, આ બધી તિથિ ગઈ. આ બાજુ રજસ્વલાના 3 દિવસ ગણે, બરોબર 12 દિવસ થાય. કેટલું જ્ઞાન છે એને ગોપાલદેવ. નહીં તો 12નો આંકડો ક્યાંથી આવ્યો? આપણે ગણી ગણીને થાકી જઈએ તો ખબર ન પડે. એટલે સ્વચ્છ કા 13 રાખ્યો હોત તો 11 વ્યવસ્થિત ગણ્યું છે ગોપાલદેવ. સુદ અને વધની તિથિ 5 અને સાથે 3 દિવસ. આ ઓછામાં ઓછું. વધારે તો છેલ્લે કેવળ જ્ઞાનને મોક્ષની જ વાત છે કે છેલ્લે તો પૂર્ણ બધું છોડવાનું, એક પરમાણુ માત્રની ન મળે સ્પર્શને. પણ એ તો પછી પહેલું પગથિયું છે. હજી પહેલામાં સંકિત થઈ જાય તો સીધું છેલ્લું અંતર્મુહૂર્તમાં કેવળ જ્ઞાન થાય. શું જ છે ને એવા દાખલા છે બધા. બેસે ત્યારે શ્રાવક હોય સામાયિકમાં, શ્રાવક અણુવ્રત આદિ. શરૂઆતમાં અણુવ્રત છે ને અણુવ્રત લીધું. અંત સપ્તમ ગુણ થાય, ઉઠે ને સામાયિક રીતે 7મા ગુણ થાને કહેવાય. સવારે ગાય જ ને આપણે રોજ શ્રાવક અણુવ્રત આદિ અંત સપ્તમ ગુણ થાના. એ ગાતા હોય ફાસ્ટ બધું હોયું જાય એટલે ખબર જ નહીં શું છે. બાકીના દિવસોમાં પણ યથાશક્તિ મર્યાદા પ્રમાણે બ્રહ્મચર્ય પાળવું. અને અભંગ ચોવ્ય ત્યારે જ કહેવાય જે દીવા મેથુન ત્યાગ હોય તો. એટલે 9 વાડ વિશુદ્ધિ પાળવી પડે. એટલે એને પુરુષ હોય તો સ્ત્રી અને સ્ત્રી હોય તો પુરુષના ફોટા ને એવું બધું જોવાય જ નહીં ને, છાપામાં, મેગેઝિનમાં, ટીવીમાં, ફોનમાં. એ તો અભંગ ચોવ્ય ન થાય. રાત્રિ ભોજનનો ત્યાગ હોય નહીં, પણ અભંગ ચોવ્ય ત્યારે જ કહેવાય દીવા મૈથુન ત્યાગ. એટલે બ્રહ્મચર્યની 9 વાડમાંથી એક પણ વાડ તૂટી દિવસ દરમિયાન અભંગ. એટલે આ તો દિવસે એને છેલ્લે ભગવાન જ બનાવી દેવાની વાત છે કે સવિજીવ કરું શાસન રસે, બધા વહેલા છૂટો. અને આમાંથી એક પણ વસ્તુ એવી નથી કે જે ગૃહસ્થ વ્યવહારમાં તકલીફ પડે એને, કે કમાવાનું બંધ થઈ જશે, ખાવાનું બંધ થઈ જશે, માંદો પડી જશે, એવું કંઈ છે જ નહીં. આ બધા નિયમો એવા છે.
ખાલી કલ્પના જે એની છે એને બદલે અભિગમ બદલવો પડે. કઈ દિશામાં જવું આ નિયમ રાખવો પડે. હમણાં આવ્યું ને દિશા પરિમાણ વ્રત, આ નક્કી કરવાનું. છઠ્ઠા વ્રતથી જિંદગીભરમાં કઈ દિશામાં ઊંચે નીચે પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ જવું આ નિયમ લેવો પડે. પછી નિયમ લીધો હોય પછી ઓલું એક સ્ક્યુબા ડાઇવિંગ એવું બધું કરે જ નહીં ને, દરિયામાં ડૂબકી મારે જ નહીં ને. પછી એ દરિયામાં પગ મૂકે પછી ગમે એટલા પૈસા થઈ જાય તો એટલે બધા ખોટા શોખ તો કાઢી જ નાખે ને. પ્રમાણ ઉપરાંત તીર્થયાત્રા કે ધર્મના મહત્વના કાર્ય માટે છૂટ. હવે માનો કે કાંઈ મંદિરમાં એના તરફથી જ છે પ્રતિષ્ઠા, અને એણે નિયમ લીધો કે હું મુંબઈની બહાર નહીં જાઉં, પણ પાલિતાણા છે. તો એ રીતે ખરેખર ધર્મનું કાર્ય હોય એ પણ વિવેકપૂર્વક પોતાને અંતરાવલોકનથી પૂછીને તો જાય તો છૂટ. વ્યવહારે તો નહીં. આજે વ્યવહારે તો નહીં. સ્નાન, કેટલી વાર સ્નાન કરવું? હવે ગરમી લાગે એટલે તરત ફુવારો શરૂ કરી દે. ફુવારો શા માટે ગમે છે? આ સ્પર્શેન્દ્રિયનો વિષય છે. એક બાલદી પાણીથી નાય બાલદીમાં લઈને અને ફુવારો શરૂ કરે, ત્યાં એક બાલદી વાપરે. આ નાના નાના ટીપા પડે ને એટલે સ્પર્શ થાય જ ને. એટલે આ બધું બ્રહ્મચર્યના ભંગની વાત છે. એણે તો નાહી લીધું પહેલાં 2 બાલદી પાણીથી, પછી પાછો ફુવારો કરે. સ્ટીમ બાથ, સોના બાથ. બહુ ઉનાળો છે ને, ગરમી છે એટલે પછી ઠંડુ કરે. બંધ રાખી દેવો પડે ફુવારો, વાલ બંધ કરી દેવો પડે એને પરમેનન્ટલી. એ લકવો થઈ ગયો હોય બરોબર છે, એટલે ઉપાડી જ ન શકતો એને એમ જ ઊભો રહીને બહાર નીકળી જાય. આ તો 1.5 કલાક લાગે છે નાહવામાં. ગોપાલ કહ્યું છે ઓછામાં ઓછો સમય આપવો જોઈએ. આ બધી તુચ્છ વસ્તુ છે. ત્યારે બોલાય નહીં, ગવાય નહીં, કાંઈ ન કરાય. મૌન રાખવું. કે આ બધા શૌચ ધર્મ કરતો હોય ને, અને બાથરૂમે લઈ જાય ફોનને હારે, બધું ચાલુ હોય. ધર્મ ક્યાં? યત્ન કેવી રીતે રહે? એટલે મનાય છે આને. નિયમ લેવો પડે. એકવાર સ્નાન કરી, માનો કે અશુચિ થઈ ગઈ હોય, એવા ગૃહસ્થ વ્યવહારમાં કંઈક એવા કામ આવી ગયા હોય તો બરાબર છે. આ તો શોખ માટે, એમ ફ્રેશ થવા માટે. ફ્રેશ થવાય? નાઈને ફ્રેશ થવાતું હોય તો બધા દિગંબર શ્વેતંબર સાધુ બધા કોઈ ફ્રેશ હશે જ નહીં ને. તો જ્ઞાન થાય જ નહીં ને કોઈ. આપણે પાછા અલગ અલગ રાગે હાઈ ક્લાસ ગાય ખરો મંદિરમાં, નગ્ન ભાવ, મુંડ ભાવ, અસ્નાનતા. એ તો સાધુ માટે. આપણી ક્યાં વાત છે? અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? તારે નહીં આવે જો આમ કરીશ તો. પ્રેક્ટિસ કરવી પડે ગૃહસ્થ વ્યવહારમાં. એ મળદું અડી ગયો હોય, સાવ અશુચિ થઈ હોય, કોઈ પ્રસૂતાને ત્યાં હોસ્પિટલમાં ગયો હોય તો બરાબર ના. એ તો બીજું સમજાય એવી વાત છે. લગભગ બધા એમ કે ફ્રેશ થઈ જાવ જ્યારે વાતાવરણ ખરાબ છે ને. એટલે ઝૂરી રહ્યો છે આર્ત ધ્યાનમાં, રૌદ્ર ધ્યાનમાં, અને ફ્રેશ થઈ જાય પાણીના ફુવારાથી. અને ફ્રેશ થવાની રીત જ ખબર નથી, જ્ઞાનીએ બતાવીએ. નવા કર્મ બાંધે છે. અને સૂર્યાસ્ત પછી નાય ને અનંત જીવોની, એકેન્દ્રિય તો ખરા, 30 જીવોની હિંસા થાય. ઓફિસેથી આવે ને પછી, કે કામેથી આવ્યો હોય એટલે સૂર્યાસ્ત થઈ ગયો હોય માનો, પછી ગીઝર કરે ને પાછું. સાચા શ્રાવકો સૂર્યાસ્ત પછી ગેસે ન પેટાવે. 2 ઘડી પહેલાં બધું બંધ કરી નાખે. માટલું ઊંધું કરી નાખવું પડે 48 મિનિટ પહેલાં, સૂર્યાસ્ત પહેલાં. હવે તો 24 કલાક ફ્રીજ ચાલુ જ હોય, કુલર ને ફ્રીજ બધું, આરોનો પ્લાન્ટ ને બધું. માટલું જ ક્યાં રાખે છે કોઈ? બટન દબાવો એટલે બધું આવે. સાથે કર્મે આવે પછી બધા, બટન દબાવો એટલે બધું ઓટોમેટિક છે. કર્મબંધ હવે ઓટોમેટિક સહજ થઈ ગયો છે. કર્મબંધ ડગલે ને પગલે અનંતું કર્મ બંધ થાય. બધું કૃત્રિમ જીવન થઈ ગયું ને સાવ. પછી એ નળ ને ઓલો આરોનો પ્લાન્ટ હોય ને એને કોથળી બાંધે નળની. ચેત જ પાણી છે તો કોથળી બાંધી તો શું થશે? અંદર ખોલ ફિલ્ટર, 1 સેન્ટીમીટર લાંબા કીડા આટા મારતા હોય. અને મોટું હોય ને આરોનું ફિલ્ટર, 5 કિલો ફૂગ હોય. એટલે બધી ઈળો, ફૂગ, ફંગસને ધોઈને પાણી આવે છે, પીવે છે. ધર્મ થઈ જશે. સ્નાન કેટલી વખત નાહવું, કેટલા પાણીથી નાહવું, નિયમ કરવો પડે.
અડધી બાલ્ટીથી ચાલતો હોય તો આખી બાલ્ટી ન લેવાય. ફુવારાની તો વાત જ ક્યાં આવે. ફરીવાર આ સ્વાદ જે છે ને એ બી સ્પર્શ છે, વિષય વિકાર સેક્સ એ બી સ્પર્શ છે, આ ફુવારો કરે એ સ્પર્શ છે. આ બધું એક જ છે, સ્પર્શેન્દ્રિયના વિષયો. એટલે ઇન્દ્રિયો ઉત્તેજિત થાય સ્વાદિષ્ટ ખોરાકથી, ઇન્દ્રિયો ઉત્તેજિત થાય આ ફુવારાથી નાવાથી. એમાં ગરમ પાણી હોય એટલે વૈજ્ઞાનિક રીતે આ બધી લોહીની પરિભ્રમણ વધે, ગુહ્ય ભાગમાં લોહીનું પરિભ્રમણ વધે, એટલે વિકારવાસને જાગે નાવાથી. અને એમાં ફુવારો એટલે સ્પર્શેન્દ્રિય જાગૃત થાય. આ તો વિજ્ઞાન છે. નૈસર્ગિક વિજ્ઞાનમાં લખ્યું છે, કેવળ જ્ઞાની તો જ્ઞાનમાં બધું જાણ્યું જ છે. એમને તો કંઈ લખ્યું જ નથી, સર્વજ્ઞ હતા. નિયમ લેવા પડે. પછી પહેલા પાઠથી શરૂ કરવાનું, વાતનાર ને ભલામણ કેમ વાંચવું એ, પછી ખબર પડે શું વાંચવું ને કેમ વાંચવું એ. શિક્ષા પાઠ પહેલો, વાતનાર ને ભલામણ, મોક્ષમાળાનું. પછી ખબર પડે અધ્યાત્મની શરૂઆત પછી થાય. આ ધર્મ છે. આ શરૂઆત ત્યાં અહીંયા પૂરું થઈ જાય. એ પહેલો પાઠ પૂરો થાય ત્યાં એને સંકિત થઈ ગયું હોય, જો આજ્ઞામાં હોય તો. એ શિવભૂતિ મુનિએ ક્યાં ક્યાં વાંચેલું? નવકાર મંત્ર બોલતા નહોતો આવડતો તો એ બધાને ખબર હોય. દાખલો પાછો સ્નાન કેટલી વખત નાહવું, કેટલું પાણી વાપરવું, આ બધો નિયમ કરવો પડે. જો જિનેશ્વર ભગવાનની પૂજા કરતા હોય ઘણા, માનો કે સ્નાત્ર છે ને અડધી બાલદીની છૂટ રાખી છે, તો ત્યાં ખાલી છૂટ રાખે, કેમ કે ઘરેથી આવે ને કોઈને અડી ગયો હોય તો. બધા વ્યવસ્થિત નિયમો કયા છે. ખાલી ક્રિયા કરશે, આ બધા નિયમ જાણતો નથી. આ તો પૂંટો બંધાય, છૂટો એટલે ખેલ ન લાગે. એટલે શું બોલ ચાલે છે આપણે કે પ્રત્યેક વસ્તુનો નિયમ કરવો. હવે સમય પૂરો થાય છે, હજી નિયમ ઘણા નિયમો કરવાના બાકી છે. આપણે અવસર લેશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.